हेलो फ्रेंड्स, आज આપણે એક્સરસાઇઝ 3.5 સોલ્વ કરીશું। એક્સરસાઇઝ 3.5 ના માટે સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર શું છે એ તમને જરૂર પડશે। જોઈ લઈએ કે સાઇન સૂત્ર શું છે। સાઇન સૂત્ર શું આપશે? કોઈ પણ ત્રિકોણની બાજુઓ તેમની સામે આવેલ ખૂણાના સાઇનના પ્રમાણમાં છે। કોઈ પણ ત્રિકોણની વાત કરી છે તો આપણે ત્રિકોણ ABC લઈ લઈએ, નામ આપી દઈએ A B C। હવે ખૂણો A છે એની સામેની બાજુ ને સ્મોલ a કહી દઈએ, ખૂણો B ની સામેની બાજુને સ્મોલ b અને ખૂણો C ની સામેની બાજુને સ્મોલ c કહી દઈશું। હવે તમને આપેલું છે સાઇન સૂત્રની અંદર વ્યાખ્યા શું છે? કોઈ પણ ત્રિકોણની બાજુ, ઓકે, બાજુ એટલે તમારી A B અને C થવાની, તેમની સામે આવેલ ખૂણાના, તો જે બાજુ છે એની સામે આવેલો ખૂણો એટલે ખૂણો A ખૂણાના સાઇનના પ્રમાણમાં છે, એટલે કે ખૂણાનો સાઇનના પ્રમાણ એટલે sin A, ઉપરથી લખીશ sin A upon small a is equal to શેમાં છે? પ્રમાણમાં છે, એવું કીધું છે, સમપ્રમાણમાં છે, તો sin A ના છેદમાં small a, ઓકે। હવે ખૂણો બાજુ B છે એને સામેનો ખૂણો કયો છે? તો B, તો sin B upon small b is equal to sin C upon small c, ઓકે। હવે આ તમે ત્રણે ત્રણ જો sin A by small a, sin B by small b અને sin C by small c એ શું છે? ત્રણે ત્રણ ઇક્વલ છે, બરાબર। તો એના બરાબર કોઈ અચળાંક હું ધારી શકું તો sin A upon small a is equal to sin B upon small b is equal to sin C upon small c is equal to k। કોઈ પણ અચળ આ કે તમારું શું છે? અચળ છે, અને આ ત્રણે ત્રણ ટર્મ શું છે? તમારી ઇક્વલમાં છે। હવે સપોઝ હું આવું લખું સ્મોલ a upon સ્મોલ sin a is equal to b by sin b is equal to c by sin c is equal to આ શું લખાશે? 1 upon k લખાશે। તો 1 upon k પર કોઈ અચળ જ છે તો 1 upon k is equal to હું સ્મોલ c લઈ શકું, બરાબર। તમે કોઈ પણ અચળ લઈ શકો છો, ત્યાં તો તમે 1 upon k ની જગ્યા પર તમે ત્યાં k પણ લઈ શકો છો। તો આપણે આ બે સૂત્રનો યુઝ કરવાનો છે, કે તમે આ પણ વાપરી શકો છો, sin a upon small a is equal to sin b by small b is equal to sin c by small c is equal to k, અથવા તો small a by sin a is equal to b by sin b is equal to c by sin c is equal to k। આ બંનેમાં તમે કોઈ પણ યુઝ કરી શકો છો, ઓકે। તમે જે ઇઝી લાગે કરવાનું। આની સાથે આપણે જોતા નથી, કેમ? કારણ કે એ ઇમ્પોર્ટન્ટ નથી, એક્ઝામમાં પૂછાતી પણ નથી, ઓકે। તો આપણે તે સૂત્ર જોઈ લઈશું। હવે આપણે શું આપશે? કોસાઇન સૂત્ર। તો કોસાઇન સૂત્ર શું છે? જો a b અને c ત્રિકોણના ખૂણાઓ હોય, તો a b c ત્રણ ત્રિકોણના ખૂણાઓ છે હોય અને સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c અનુક્રમે ખૂણા a b અને c ની સામેની બાજુઓ હોય, તો ખૂણો a ની સામેની બાજુ સ્મોલ a છે, ખૂણો b ની સામેની બાજુ સ્મોલ b અને ખૂણા c ની સામેની બાજુ સ્મોલ c છે, ઓકે। જો લંબાઈ હોય તો શું થાય છે કે a² is equal to આ તમારી બાજુ છે a એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવે છે? તો સામેની બાકી જે બે બાજુ વચ્ચે એનો સ્ક્વેર નો સરવાળો એટલે કે b² + c², પછી શું કરે છે? -2 * bc, માઈનસ મૂકી દે છે, પછી 2 * bc લખે છે, અને એ બે બાજુ વચ્ચેનો જે ખૂણો છે એને cos લગાવી દે છે, cos a। પડી સમજ? a² એટલે કે આ બાજુનો વર્ગ બરાબર શું આવ્યું? બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો એટલે કે b² + c² અને બે બાજુઓની વચ્ચે જે ખૂણો બને છે એને શું લગાવ્યું? cos a, એટલે કે b² + c² - 2bc cos a। હવે જો આપણે b² માટે લખવું હોય આ બાજુ, બરાબર, b² આ b નો સ્ક્વેર બરાબર શું થશે? બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો એટલે કે c² + a² - 2a * c, અને એ બે બાજુ વચ્ચેનો ખૂણો કયો છે? b, તો cos b થશે। એ જ રીતે જો મારે c² માટે લખવું હોય તો બાકીની બે બાજુ કઈ છે? a અને b, તો એ બંનેનો વર્ગનો સરવાળો એટલે a² + b², પછી માઈનસ લખી દેવાનો અને 2a * b, અને એ બે વચ્ચેનો ખૂણો કયો છે? cos c, ઓકે। તો આ તમારું સૂત્ર છે। હવે આના પરથી આપણે cos a cos b અને cos c ને સૂત્ર કરતા બનાવીએ, કેમ? કારણ કે એને આપણે એક્ઝામ્પલમાં યુઝ કરીશું। તો આ જે તમારું સૂત્ર છે એના પરથી cos a શું લખાશે? તો cos a is equal to cos a સૂત્ર કરતા બનાવીએ
તો શું આવવાનું આ 2bc જે છે ને બરાબરની આ તરફ લાવી દઈએ એટલે પ્લસ થઈ જશે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એઝ ઇટ ઇઝ અને a સ્ક્વેર બરાબરની આ તરફ લાવી દઈએ એટલે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર અપન હવે 2bc cos a આપણે આ બાજુ લાવ્યા છે એટલે cos એ સૂત્ર કરતા બનાવીશું તો cos a સાથે 2bc ખોડાયેલા છે તો 2bc ક્યાં જશે છેદમાં જશે અપન 2bc તો આપણે આ સૂત્રનો યુઝ એક્ઝામ્પલ્સ ની અંદર કરવાનો છે હવે આના પરથી cos b નું સૂત્ર કરતા બનાવીએ તો શું આવશે cos b જો કેવી રીતે યાદ રાખવાનું છે જો cos a હોય તો શું લખે છે તો b સ્ક્વેર વત્તા c સ્ક્વેર જે cos a તમારો ખૂણો a છે એના સિવાયના બાકીના જે ખૂણાઓ છે એની બાજુનો વર્ગ તો b સ્ક્વેર વત્તા c સ્ક્વેર અને જે ખૂણો a જે આપેલો છે માઈનસ a સ્ક્વેર લાસ્ટમાં કરે છે એને શું લગાવી દે છે માઈનસ અને છેદમાં 2 bc તો એ જ રીતે આના માટે શું લખાશે જે b છે ક્યાં આવી જશે લાસ્ટમાં અને માઈનસ નો વર્ગ કરી દેવાનો b નો વર્ગ બરાબર હવે બાકી શું બચવાના તો a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અપન 2 a c ઓકે એ જ રીતે cos c માટે લખીએ તો cos c જે c તમારો છે શું લખી દેવાનો આપણે લાસ્ટમાં એનો સ્ક્વેર માઈનસ c નો સ્ક્વેર તો આગળ શું બચશે a અને b બચશે એટલે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર અને જેનો આપણે સ્ક્વેર આગળ લખીએ છીએ એને નીચે લખી દેવાનું 2 a b ઓકે તો આ cos a cos b અને cos c ના સૂત્ર છે જેનો આપણે એક્ઝામ્પલ્સ ની અંદર યુઝ કરીશું અને આ sin સૂત્ર છે એનો પણ આપણે યુઝ કરવાનો છે કેવી રીતે વપરાશે એ આપણે જોઈશું એક્ઝામ્પલ્સ કરશું એટલે વધારે ખ્યાલ આવશે ઓકે તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક્સરસાઇઝ 3.5 નો ત્રિકોણ ABC માટે એક ત્રિકોણ છે તમારો એના અંદર સ્મોલ a ત્રિકોણની બાજુના માપ આપ્યા છે a 18 b 24 અને c 30 તો નીચેના મૂલ્યો શોધો સારા મૂલ્યો શોધવાના છે તો cos a cos b cos c ત્યારબાદ સેકન્ડ નંબર આપશે sin a sin b sin c ફર્સ્ટ આપણે cos a cos b cos c શોધીશું તો cos a માટે તમારે આ સૂત્ર લેવાના છે ઓકે તો cos a cos a શું કીધું આ તમારો a જે છે એ શું લખી દેવાનું લાસ્ટમાં માઈનસ a નો સ્ક્વેર તો આગળ શું આવી જશે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અપન 2 bc ઓકે હવે શું કરીએ આપણી પાસે a b c ની વેલ્યુ તો છે એ બધી જ વેલ્યુ આપણે મૂકી દઈશું is equal to b છે તમારી પાસે 24 નો હોલ સ્ક્વેર પ્લસ c છે 30 નો સ્ક્વેર માઈનસ 18 નો સ્ક્વેર is equal to 2 into b ની વેલ્યુ છે 24 into c છે તમારી પાસે 30 is equal to 24 નો સ્ક્વેર કરશું આપણે 24 into 24 576 પ્લસ 30 નો સ્ક્વેર છે 900 થઈ જશે માઈનસ 18 નો સ્ક્વેર 18 ગુણ્યા 18 એટલે 324 ઓકે 24 ગુણ્યા 2 એટલે 4 દુ 8 2 દુ 4 ગુણ્યા 30 આટલા જોઈશે 4 બધી બાર 4 તારી બાર 1440 હવે ઉપર જે તમારો છે એનો આપણે સરવાળો કરીશું તો શું આવશે 576 પ્લસ 900 576 પ્લસ 900 માઈનસ 324 તો કેટલા આવે છે 1152 upon 1440 હવે શું કરવાનું અવયવ પાડો બરાબર ભાગોડાઓ જેટલા ટુકડાઓ એટલા તો છેદમાં તમારી પાસે 1440 છે 1440 તો આનો 5 વડે 5 જશે બરાબર 5 દુ 10 થશે પછી તમે 8 × 40 કરી શકશો તો 1440 ભાગ્યા 5 કરીશ એટલે આવે છે 288 into 5 કરું તો 1440 થાય છે ઓકે હવે 1152 છે તો 288 પર ભાગ જશે કે નહીં એ જોઈએ કારણ કે આ બેકી સંખ્યા છે બરાબર તો 1152 ભાગ્યા 288 તો 288 ગુણ્યા 4 કરીએ તો તમારા 1152 થાય છે તો આ તમારા કેન્સલ બાકી શું બચ્યું 4/5 તો આ તમારું શું મળી ગયું cos a ઓકે હવે શું મેળવીશું આપણે cos b અને ત્યારબાદ મેળવીશું cos c અને sin a sin b sin c મેળવીશું ઓકે હવે આ લખીશું આપણે cos b નું સૂત્ર તો cos b નું સૂત્ર છે એની લખેલું આપણે ઓકે ફરીથી લખી દઈએ હવે તો આવડી જવું જોઈએ cos b નું સૂત્ર શું છે તો cos b બરાબર જે b હોય એને માઈનસ પહેલા મૂકી દો અને b સ્ક્વેર કરી દો આગળ બે જે બાજુઓના માપ પછી લખી દો તો શું આવવાનું a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અપન 2 into a અને c b
ના વેલ્યુ મૂકી દઈએ. a છે તમારી પાસે 18 નો સ્ક્વેર પ્લસ c છે 13 નો સ્ક્વેર માઈનસ b છે 24 નો સ્ક્વેર અપન 2 a ની વેલ્યુ છે તમારી પાસે 18 અને b ની c ની વેલ્યુ છે તમારી પાસે 30 is equal to 18 નો સ્ક્વેર લખેલો છે 324 પ્લસ આ તમારો 900 થશે માઈનસ 24 નો સ્ક્વેર છે 576 અપન 18 36 36 ગુણ્યા તમે 30 કરશો 17 8 2 9 10 તો 1080 આન્સર આવશે is equal to હવે સરવાળો કરો 324 પ્લસ 900 માઈનસ 576 648 આવે છે 648 બાય 1080 ઓકે હવે 080 છે તો 5 વડે ભાગ જશે તો 1080 ભાગ્યા 5 કેટલા આવશે 216 into 5 હવે 216 છે તો 648 ભાગ્યા 216 કરી જોઈએ તો થાય છે કે નહીં તો 648 થશે જ બેકી સંખ્યા છે લાસ્ટમાં એકમનો અંક 216 તો આ તમારું આવશે 216 into 3 કરશો તો 648 આવે છે તો તમારા આ બંને કેન્સલ તો આ શું મળી ગયું 3/5 સના બરાબર મળ્યું આ તમને cos b બરાબર મળ્યું છે ઓકે હવે આપણે cos c શોધવાનું છે તો cos c નું સૂત્ર શું છે તો cos c શું આવશે સૂત્ર જે c છે તો છે લાસ્ટમાં લખી દેવાનું માઈનસ લખીને અને બાકી શું બચવાના a² + b² અપન 2ab ઓકે હવે આમાં ફરીથી વેલ્યુ મૂકી દો તો a તમારા કેટલા છે અહીં મૂકી દેશું a ની વેલ્યુ છે આપણી પાસે 18 નો સ્ક્વેર પ્લસ 24 નો સ્ક્વેર માઈનસ c નો સ્ક્વેર એટલે કે શું થવાનું તમારું 30 નો સ્ક્વેર ઓપન 2a into b ઓકે હવે 18 નો સ્ક્વેર આપણી પાસે કેટલું છે 324 ઓકે 24 નો સ્ક્વેર છે 576 તો 324 પ્લસ 576 કરીશું તો કેટલા આવે છે 900 આવે છે તો 900 માઈનસ 900 કરશો એટલે તમારું શું થઈ જવાનું અંશ તમારો 0 થઈ જવાનો બરાબર તો એ તમારું cos c તમને શું મળશે 0 મળશે જોઈ લઈએ અહીં આપણે આ 18 નો સ્ક્વેર તમારો છે cos c is equal to 18 નો સ્ક્વેર છે તમારો 324 24 નો સ્ક્વેર છે 576 માઈનસ 30 નો સ્ક્વેર છે 900 તો આ તમારું થઈ જવાનું બેલેન્સ તમારો 900 માઈનસ 900 તમારા થઈ જશે 0 ઓકે અને 0 ભાગ્યા તમારું જે રીતે છેદ આવશે તો શું થઈ જવાનું તમારું 0 થઈ જશે એટલે cos c ની વેલ્યુ તમારી શું આવી ગઈ 0 તો ત્રણ વેલ્યુ મળી ગઈ તમને cos a શું છે 4/5 cos b બરાબર શું મળ્યું cos b 3/5 અને cos c બરાબર 0 હવે આ ત્રણ વેલ્યુનો યુઝ કરીને આપણે sin a sin b અને sin c શોધવાનું છે ઓકે આ ક્લિયર કરી નાખું છું તો આપણે ત્રિકોણમિતિ નિત્યસમ જાણીએ છીએ કે sin² a cos² a શું થાય છે 1 થાય છે ઓકે તો એનો યુઝ કરશું આપણે sin² a cos² a શું થાય 1 તો એના પરથી આપણે sin² a સૂત્ર કરતા બનાવીશું તો sin² a શું લખાશે 1 cos² a તો મને જોઈએ છે શું sin a જોઈએ છે તો શું કરીશ બંને બાજુ વર્ગમૂળ લઈશ તો sin a √1 cos² a અને cos a ની વેલ્યુ તો છે જ મારી પાસે મૂકી દઈએ હવે તો sin a √1 cos a કેટલા મળે 4/5 તો 4/5 નો હોલ સ્ક્વેર થશે 4 નો સ્ક્વેર એટલે તમારું થઈ જવાનું 16 1 - 16 5 નો સ્ક્વેર એટલે 25 હવે આપણે લસાઅ લઈએ તો શું આવશે 25 - 16/25 હવે 25 માંથી 16 જશે એટલે કેટલા બાકી રહેશે 9 તો આ તમારું શું આવવાનું √9/25 હવે 9 નું વર્ગમૂળ થઈ જશે 3 અને 25 નું વર્ગમૂળ 5 તો sin a તમને કેટલું મળ્યું sin a 3/5 સેમ sin b માટે શું આવશે sin b √1 - cos² b 1 - cos² b is equal to √1 - cos b તો cos b ની વેલ્યુ કેટલી છે 3/5 છે અને 3/5 નો આપણે હોલ સ્ક્વેર કરવાનું છે
is equal to 1 minus 3 નો સ્ક્વેર એટલે તમારો 9 થઈ જશે અને 5 નો સ્ક્વેર 25 લસા લઈ લઈએ આપણે અહીં લેશું તો 25 minus 9 by 25 તો 25 minus 9 is 16 16 by 25 16 નું વર્ગમૂળ થઈ જશે 4 અને 25 નું વર્ગમૂળ 5 તો sin b બરાબર કેટલા મળ્યા sin b is equal to 4 by 5 હવે બાકી શું રહ્યું આપણું sin c sin c માટે ઉપર શોધી લઈએ આપણે sin c is equal to root 1 minus cos square c તો cos c તમારું શું છે 0 છે તો is equal to root 1 minus 0 અને 1 minus 0 is root 1 અને root 1 નું વર્ગમૂળ કેટલું થાય 1 થાય એટલે કે sin c ની વેલ્યુ કેટલી મળી 1 sin a તમને મળ્યું 3/5 sin b 4/5 અને sin c મળ્યું છે 1 ઓકે જોઈ લો આગળ જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 3 શું આપેલું છે a plus b small a plus b by c is equal to cos a minus b by 2 upon sin c by 2 3 જોઈ લઈશું આપણે sin અને cosine ના બે સૂત્ર છે એ બંને બરાબર તૈયાર કરી લેજો કારણ કે આખી જે એક્સરસાઇઝ તમારી છે 3.5 એ એના બેઝ પર જ છે એનો યુઝ કરીને તમારે એક્ઝામમાં સોલ્વ કરવાના છે અને હા તમને ક્વેશ્ચન શું પૂછ્યો છે એ તમે તો બરાબર સમજી લો અને ટ્રીક વાપરો કે આમાં તમે શું કરશો કે જેથી તમારો ફટાફટ સોલ્વ થાય ક્વેશ્ચન ઓકે क्वेश्चन नंबर 3 सो आपसे कोई पण त्रिकोण ABC માટે સાબિત કરો ત્રિકોણ ABC માટે તમારે સાબિત કરવાનું છે થર્ડ ક્વેશ્ચન જોઈશું આપણે સો આપણે છે કે સ્મોલ a plus b by c is equal to cos a minus b by 2 upon sin c by 2 ओके આ તમારે પ્રૂવ કરવાનું છે સો આપણે છે સ્મોલ a plus b by c is equal to cos a minus b by 2 sin c by 2 તો તમે કોઈ પણ લેફ્ટ હેન્ડ સાઈડ પર લઈ શકો છો રાઈટ હેન્ડ સાઈડ પર લઈ શકો છો જે તમને ઈઝી લાગે આપણે અહીં લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું LHS is equal to સો આપણે છે સ્મોલ a plus b by c હવે તમારે રાઈટ હેન્ડ સાઈડ પર લાવવાનું શું છે એ જોઈ લઈએ तो cos a minus b by 2 upon sin c by 2 જોઈએ છે ઓકે એટલે cos અને sin મતલબ કે જોઈએ છે તો આપણે શું કરીશું a b c જે છે એને આપણે sin સૂત્ર લગાડીશું બરાબર sin સૂત્ર શું છે આપણું sin સૂત્ર the small a upon sin a is equal to small b upon sin b is equal to small c upon sin c is equal to k આપણે આનો યુઝ કરીશું तो आना बराबर k लखाय आना बराबर k लखाय અને આના બરાબર k લખાય બરાબર તો શું આવશે સ્મોલ a upon sin a is equal to k તો એના પરથી a is equal to શું આવે a is equal to k into sin a એ જ રીતે b is equal to k into sin b અને c is equal to k into sin c તો આપણે a b c ની વેલ્યુ જે છે એ આપણે અહીં મૂકી દઈશું તો a is equal to શું આવવાનું k sin a plus b બરાબર શું આવશે k into sin b અને c બરાબર શું આવવાનું k into sin c હવે જો તો અંશ અને છેદની અંદર k તમારા સમાન છે અંશમાંથી k તમારું કોમન નીકળશે તો કોમન કાઢી લઈએ k કૌંસમાં sin a plus sin b upon k sin c તો k તમારા અંશ અને છેદમાંથી કેન્સલ તો બાકી શું બચ્યું sin a plus sin b અને sin છેદમાં sin c तो s plus s આપણે ફોર્મ્યુલા જોઈ શું આવે છે s plus s is 2sc s plus s 2sc તો એનો યુઝ કરીશું આપણે 2 sin બેનો સરવાળો ભાગ્યા 2 a plus b by 2 cos a minus b by 2 upon હવે જો તમને જે છેદ આપ્યો છે એ શું આપ્યું છે sin c by 2 આપ્યું છે શું આપ્યું છે sin c by 2 તમારી પાસે તો શું છે sin c છે
તો કેવી રીતે એને c/2 માં ફેરવશું? તો આપણે જાણીએ છીએ કે sin 2 થીટા is equal to 2 sin theta into cos theta થાય, રાઈટ? હવે થીટા બરાબર હું θ/2 લખું. theta is equal to θ/2. જ્યાં પણ તમારું થીટા હશે ત્યાં શું મૂકીશ? θ/2 મૂકીશ. તો sin 2 કૌંસમાં θ/2 is equal to 2 sin theta જગ્યા પર શું મૂકવાનું છે? θ/2 cos θ/2. તો આ જો 2 તમારે કેન્સલ થઈ ગયા તો શું બાકી બચ્યું? sin theta. તો sin theta બરાબર શું આવ્યું? 2 sin θ/2 cos θ/2. તો થીટા ની જગ્યા પર આપણે c મૂકીએ તો શું આવશે? sin c is equal to 2 sin c/2 cos c/2. તો એનો યુઝ આપણે અહીં કરીશું. 2 sin c/2 cos c/2. ક્લિયર થયું કેવી રીતે આવ્યું? બરાબર. આગળ હવે 2 તમારે કેન્સલ થઈ જવાના. હવે મને જોઈએ છે શું? રાઈટ હેન્ડ સાઈડ પર cos a b/2. ચલો આ તો મારી પાસે આવી ગયું છે. ઓકે, આટલી વસ્તુ તમારી પાસે આવી ગઈ. છેદમાં sin c/2 જોઈએ છે અને આ વસ્તુ પણ મારી પાસે આવી ગઈ. તો sin a b/2 અને cos c/2 આ બે વસ્તુની જરૂર મને નથી. તો એને આપણે કેવી રીતે કર્યું? આપણે કેન્સલ કરીશું. ઓકે, હવે તમને આપ્યું શું છે કે abc એ ત્રિકોણ છે, બરાબર? જો abc એ ત્રિકોણ હોય તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો a + b + c 180 લખો કે પાઈ લખો. પાઈ એટલે તમારે 180 થવાના, બરાબર? હવે આ તમારું a + b/2 છે. તો a + b નું સૂત્ર કરતા બનાવું તો c તમારો બરાબરની બીજી બાજુ જશે. તો શું લખાશે? પાઈ - c. હવે તમને અહીં આપેલું શું છે? તો a + b/2 આપેલું છે. તો બંને બાજુ ભાગ્યા કરું તો a + b/2 = પાઈ - c/2 થવાનું. ઓકે, તો આના બરાબર શું લખાશે? પાઈ/2 - c/2 લખાય. સેપરેટ કરીશ તો ઓકે, તો a + b/2 ની જગ્યા પર હું મૂકીશ પાઈ/2 - c/2. તો = 2 sin, તો કેન્સલ કરી નાખ્યા છે એટલે sin a + b/2 ની જગ્યા પર હું મૂકીશ પાઈ/2 - c/2 into cos a - b/2 તમારા as it is છેદમાં આ કેન્સલ થઈ ગયું છે 2 sin c/2 અને cos c/2. હવે જો ચરણ તમને આવડવા જોઈએ. તો આ તમારું all is tc, બરાબર? all as tc પાઈ/2 - θ sin પાઈ/2 - θ એટલે શું થવાનું? તમારું પહેલું ચરણ આવશે. પણ પહેલા ચરણમાં બધા પોઝિટિવ હોય પણ શું છે? sin પાઈ/2 - છે એટલે તમારું વિધેય શું થવાનું? ચેન્જ થઈ જશે. શું આવશે? સાઈડ થઈ જશે cos, એટલે cos c/2 આની જગ્યા પર અને cos a - b/2 as it is છેદમાં sin c/2 into cos c/2. હવે જો આ બંને સરખા થઈ ગયા cos c/2 cos c/2 તો અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જશે. હવે બાકી શું બચ્યું? તો cos a - b/2 sin c/2. લાવવાનું શું હતું? આપણે cos a - b/2 sin c/2 જે આવી ગયું છે આપણું RHS. ઓકે, તો ક્લિયર થયું કેવી રીતે આપણે શું કર્યું? લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લીધી સ્મોલ a + b/c. ઓકે, અને સ્મોલ a બરાબર શું આવશે? sin સૂત્ર તમારે આ રીતે મૂકવાનું છે. સ્મોલ a / sin a, સ્મોલ b / sin b = સ્મોલ c / sin c = k. તો એના પરથી સ્મોલ a ને સૂત્ર કરતા બનાવીએ તો k * sin k લખાય. સ્મોલ b = k * sin b plus સ્મોલ c = k * sin c. a b c ની વેલ્યુ મૂકી દીધી. s + s ની ફોર્મ્યુલા લગાવ્યા છે આપણે, બરાબર? આ બે વસ્તુ આવી ગઈ. તો આ બે વસ્તુ જોઈતી નથી, તો બંનેને કેન્સલ કરવી છે આપણે. ઓકે, તો આપણે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો એનો યુઝ કરો a + b + c = પાઈ. એના પરથી a + b/2 જોઈએ છે. તેના બરાબર શું મળ્યું? પાઈ/2 - c/2. તો આની જગ્યાએ પાઈ/2 - c/2 મૂકી દીધું આપણે. એના પરથી મને શું મળે છે? cos c/2. તો બંને કેન્સલ. તેના બરાબર રાઈટ હેન્ડ સાઈડ મળે છે. ઓકે, છે સિમ્પલ. હવે ક્વેશ્ચન નંબર 4 જુઓ. એમાં તમને શું આપ્યું છે કે a - b/2 a - b/2 is equal to sin a - b/2 upon cos c/2. ઓકે, તો સેમ આ રીતે જ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. a b લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો. પહેલા તો a b અને c ની વેલ્યુ આ c છે, સોરી,
a b અને c ની વેલ્યુ મૂકી દો બસ આ રીતે આવશે પણ તમારું શું આવી જશે અહીં માઈનસ આવી જશે તો s s ઇઝ 2cs એ ફોર્મ્યુલાનો યુઝ કરશો તો તમારો આન્સર આવી જશે ઓકે તો આ તમારે ફોર્થ જે છે એ જાતે કરવાનો હવે આપણે જોઈશું ફિફ્થ શું આપ્યું છે કે sin b - c by 2 is equal to b - c by small a into cos a by 2 એ આપણે સોલ્વ કરવાનું છે જોઈએ કેવી રીતે સોલ્વ કરીશું ત્યાં સુધી તમે વિચારો કે કેવી રીતે સોલ્વ થશે આ ચલો સ્ટાર્ટ કરીશું 5 sin b minus c by 2 is equal to b minus c by small a cos a by 2 ओके હવે આપણે જે આગળના એક્ઝામ્પલ્સ જોયા એમાં શું હતું કે a plus b by c a minus b by c ઓકે એ રીતનો ફોર્મ હતો અને એના પર થોડું રાઈટ હેન્ડ સાઈડ લાવ્યો હવે જે તમને ફિફ્થ આપ્યો છે એ શું આપ્યું કે sin b minus c by 2 is equal to b minus c by a into cos a by 2 તો હું શું કરીશ તો આ તમારું જે આપણે ત્રણ એક્ઝામ્પલ જોયા એમાં લેફ્ટ હેન્ડ સાઈડ જે આપેલી હતી એ પ્રકારનું સ્વરૂપ જ થયું તો b minus c by a હું સૂત્ર કરતા બનાવીશ તો cos a by 2 જે છે એ તમારા છેદમાં જશે sin b minus c by 2 ના ઓકે અને પછી લેફ્ટ હેન્ડ સાઈડ નું આ લઈ દઈશ અને એમાં sin ના સૂત્ર મૂકી દઈશ અને એના પછી હું રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરીશ ઓકે તો આના પરથી શું લખાશે b minus c by a ને સૂત્ર કરતા બનાવું છું એટલે cos a by 2 તમારા છેદમાં આવી જશે તો sin b minus c by 2 upon cos a by 2 એટલે કે આ આપણે હવે પ્રૂવ કરવાનું છે ઓકે તો લેફ્ટ હેન્ડ સાઈડ તમારી b minus c by a છે એ લઈ દઈએ b minus c by a b તો b બરાબર શું આવવાનું બસ આ તમારું sin સૂત્ર a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c is equal to k બસ એ સૂત્ર મૂકી દો તો શું આવશે તમારું k sin b minus k sin c upon k sin a ઓકે તો k તમારો આન્સર છે એટલે કેન્સલ આ તમારો s minus s is શું આવશે 2cs તો 2 cos b plus c by 2 into sin b minus c by 2 upon k તો કેન્સલ થઈ ગયેલા છે હવે આ sin k છે તો ફરીથી આને પણ આપણે એવી રીતે લખશું 2 sin a by 2 cos a by 2 આ વસ્તુ કેવી રીતે આવી છે આપણે પહેલા એક્ઝામ્પલમાં જોયું છે બરાબર સેકન્ડ નંબરના એક્ઝામ્પલની અંદર હવે મારે લાવવાનું છે રાઈટ હેન્ડ સાઈડ પર તો sin b minus c by 2 એટલે કે મને આ જોઈએ છે અને બીજું cos a by 2 મને આ વસ્તુ જોઈએ છે હવે મને આ બે વસ્તુ જોઈતી નથી આ તો તમારે કેન્સલ થઈ ગયા અહીંયા છે તો cos b plus c by 2 sin a by 2 ગમે તેમ તરીકે કેન્સલ થવું જોઈએ તો સૂત્ર છે આપણી પાસે a plus b plus c ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો થાય છે 180 કે પાઈ લખો તો બરાબર 4 હવે b plus c by 2 છે એટલે કે b plus c નું સૂત્ર કરતા બનાવશું એ તમારો બરાબર બીજી બાજુ જશે એટલે પાઈ minus b લખાશે b plus c by 2 આપું છું બંને બાજુ બે વડે ભાગીશું તો b plus c by 2 is equal to આ તમારું પાઈ by 2 minus a by 2 લખાશે તો b plus c by 2 ની જગ્યાએ આપણે પાઈ by 2 minus a by 2 મૂકીશું is equal to cos pi by 2 minus a by 2 into sin b minus c by 2 upon sin a by 2 into cos a by 2 હવે cos 90 minus theta is પહેલા ચરણમાં આવશે cos 90 minus એટલે શું આવવાનું તમારું sin અને એ તો શું આવશે પોઝિટિવ આવશે એટલે sin a by 2 into sin b minus c by 2 upon sin a by 2 into cos a by 2 sin a by 2 sin a by 2 cancel તો બાકી શું બચ્યું sin b minus c by 2 upon cos a by 2 તો તમારું રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ is equal to right hand side ઓકે શું કર્યું આપણે b minus c by a સૂત્ર કરતા બનાવ્યું છે એટલે cos a by 2 તમારા sin b minus c by 2 ના છેદમાં ગયા અને પછી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લીધી અને પછી આપણે રાઈટ હેન્ડ સાઈડ લાવ્યા ઓકે તો તમારો સેકન્ડ થર્ડ
સેકન્ડ, થર્ડ અને ફોર્થ આ કયો હતો તમારો ફિફ્થ. ઓકે, થર્ડ, ફોર્થ અને ફિફ્થ એ તમારા એક જ ટાઈપના છે, સેમ. બરાબર, તમે થર્ડ કરશો એટલે તમને 4 અને 5 પણ આવી જશે. ઓકે, તો થર્ડ બરાબર સમજી લેજો એટલે 4 અને 5 તમને બિલકુલ ઈઝી લાગશે. આમાં તમે sin a જેટલું sin a/2 cos a/2 જે છે એ આપણે થર્ડ એક્ઝામ્પલ ની શીખ્યા છે કેવી રીતે આવે છે. ઓકે, અને ત્યારબાદ તો s - s s + s ના સૂત્ર મૂકવાના છે અને આનો યુઝ કરવાનો છે a + b + c = π. ઓકે, આગળ જોઈશું આપણે હવે ક્વેશ્ચન નંબર 6. 6 માં આપ્યું છે કે a કૌંસમાં b cos c minus c cos b is equal to b square minus c square. જો હવે આ એક અલગ છે. શું આપ્યું છે? is equal to b square minus c square. તમે યાદ કરશો તો આપણે જો cos a cos b cos c ના ત્રણ સૂત્ર જે જોયા આપણે એની અંદર b square અને c square કે a square આવતું. બરાબર, તો કે એનો યુઝ થશે. તો આ આપણે જોઈ લઈએ 6a કૌંસમાં b cos c minus c into cos b is equal to b square minus c square. b square minus c square આવી. તો એવું ધ્યાનમાં રાખવાનું કે આપણે cos ની જે ફોર્મ્યુલા છે તે યુઝ કરશું અને cos ની ફોર્મ્યુલામાં જ b square અને c square આવે છે. તો ફર્સ્ટ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ is equal to a કૌંસમાં b cos c minus c into cos b. હવે આપણે cos c અને cos b ના સૂત્ર ખબર છે તો એ આપણે મૂકી દેશું. બે સૂત્ર સ્મોલ a as it is, સ્મોલ b as it is. cos c નું સૂત્ર મૂકીશું તો શું આવશે? જે c જે ખૂણો હોય એના અંદર માઈનસ નો સ્ક્વેર લખી દો અને આગળ જે બાકી રહે છે એનો સ્ક્વેર લખો તો a square plus b square upon 2ab minus c into cos b. તો cos b માટે શું કરશું? છેલ્લે માઈનસ b નો સ્ક્વેર લખી દઈએ. આગળ શું બચવાનું? a square plus c square છેદમાં 2a into c. ઓકે, is equal to હવે જો તો આ તમારું b b અંશ છેદમાંથી કેન્સલ થઈ જાય છે. આની અંદરથી c c તમારે કેન્સલ થઈ જાય છે. તો બાકી શું બચે છે? છેદની અંદર 2a અને આ બાજુ પણ 2a. તો છેદ બંનેના કેવા છે? સરખા છે. તો અંશનો આપણે સરવાળો કરીશું. a ને આપણે બહાર રહેવા દઈએ. આ તમારું a square plus b square minus c square માઈનસ અંદર ગુણી દઈશ તો minus a square plus or minus minus c square minus minus plus b square છેદમાં 2 into a. બંને છેદમાં 2 into a રહેશે. છેદ બંનેના સરખા છે તો ખાતા પર આપણે સરવાળો કરીએ. ઓકે, હવે b square plus b square છે a square minus a square એ તમારું કેન્સલ થઈ જવાના. આ તમારું a into a એ પણ તમારું કેન્સલ. તો બાકી શું બચે છે? 2b square plus b square is 2b square અને minus c square minus c square is minus 2c square upon 2. તો હવે હું અંશમાંથી 2 કોમન કાઢીશ તો 2 કૌંસમાં b square minus c square લખાશે upon 2 તો 2 કેન્સલ. તો બાકી શું બચ્યું? b square minus c square જે તમારું રાઈટ હેન્ડ સાઈડ છે. ઓકે, તો જોવાનું કે તમને એક્ઝામ્પલમાં આપ્યું શું છે અને આપણે કેવી રીતે સોલ્વ કરીશું તો ઈઝી રહેશે. તમને શું આપ્યું? cos c અને cos b આપ્યું છે. ઓકે, તો cos c અને cos b ની ફોર્મ્યુલા તો છે જ આપણી પાસે. લાવવાનું શું છે? b square અને c square. તો cos b અને cos c ના સૂત્ર મૂકી દેશું એટલે તમારો જવાબ તમારો આવી જશે. ક્વેશ્ચન 7 a cos c minus cos b is equal to 2 કૌંસમાં b minus c cos square a/2 આપ્યું છે. ઓકે, તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું. આ તમારું જે એક્ઝામ્પલ છે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બરાબર તૈયાર કરજો. લેફ્ટ હેન્ડ સાઈડ a cos c minus cos b. હવે cos c minus cos b એના પરથી મને દેખાય છે. પહેલા તમારે રાઈટ હેન્ડ સાઈડ શું આપ્યું છે એ પણ તમારે જોઈ લેવાનું. 2 કૌંસમાં b minus c cos square a/2 છે. એટલે કે b square c square વાળું કોઈ ફોર્મ નથી. ઓકે, તો c cos c minus cos b છે તો શું આવશે? c minus c ની ફોર્મ્યુલા લાગી શકશે આની અંદર. ઓકે, અને આ તમારું સ્મોલ a આપ્યું છે. તો સ્મોલ a જે છે આપણે સાઈન સૂત્ર જોઈએ. સાઈન સૂત્ર શું છે? a upon sin a is equal to k લખાય તો સ્મોલ a is equal to શું લખાશે? k into sin a. તો સ્મોલ a ની જગ્યા પર આપણે લખીશું k into sin a, k into sin a અને આ તમારું c minus c નું સૂત્ર લગાડશું. c minus c is minus 2ss. શીખ્યા છે આપણે કે c minus c is equal to minus 2ss. એ સૂત્ર લગાડશું તો minus 2s એટલે કે sin બેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે c plus b by 2 into sin બેની બાદબાકી ભાગ્યા 2
તો c માઇનસ b બાય 2. ઓકે, હવે આટલું લગાવ્યો. આગળ -2 છે. ઓકે, અને આ તમારું c માઇનસ b છે. તો એમાંથી હું માઇનસ કોમન કાઢી લઈશ. તો આ રીતે લખાય k sin a -2 sin, ક્રમ ચેન્જ કરું, b c બાય 2 કરી દો ઇન્ટુ sin. આમાંથી માઇનસ કોમન કાઢો તો શું આવશે? b c બાય 2. હવે આપણે જાણીએ છીએ કે sin -θ ઇઝ ઇક્વલ ટુ sin θ. તો આના બરાબર શું લખાશે? sin b c બાય 2 બરાબર sin b c બાય 2. અને ઓલરેડી માઇનસ તો છે એટલે તમારે થઈ જવાના માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો પછી શું આવશે? 2 બહાર લઈ લો તો 2 k sin a into sin b plus c by 2 અને આ તો પ્લસ થઈ ગયું, માઇનસ બહાર નીકળ્યું એટલે into sin b minus c by 2. હવે મને જોઈએ છે શું, એ પણ તમારી સાથે સાથે જોડવા જવાનું. શું આનું છે? b minus c અને cos square a by 2 જોઈએ છે. ઓકે, cos square a by 2 તમારી પાસે આ sin a છે. તો sin a નું સૂત્ર શું આવશે? 2 sin a by 2 ને cos a by 2, જે આપણે ઓલરેડી જોયું છે. જોઈ લઈએ અહીં પણ શું આવશે? એ sin 2θ બરાબર શું લખાય? 2 sin θ into cos θ. θ બરાબર લખી દઉં હું θ by 2. એટલે જ્યાં પણ તમારું θ હોય ત્યાં શું લખવાનું? θ by 2 લખવાનું. તો sin 2 θ by 2, 2 sin θ by 2 into cos θ by 2. 2 તમારા કેન્સલ એટલે sin θ બરાબર શું લખાય? 2 sin θ by 2 into cos θ by 2. એટલે કે તમારું sin a છે. હવે θ જગ્યા પર શું મૂકી દેશું આપણે? કેપિટલ A. તો sin a is equal to શું લખાશે? 2 sin a by 2 cos a by 2. તો cos a by 2 મને જોઈએ છે એટલે આપણે આ sin ને આપણે a ફોર્મમાં ફેરવ્યું. તો 2k as it is into sin a નું શું આવવાનું? તો 2 sin a by 2 into cos a by 2. હવે sin b plus c by 2 into sin b minus c by 2 as it is. ઓકે, તો આટલું થયું. હવે આગળ sin b plus c by 2 છે. ઓકે, તો આપણી પાસે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય એ આપણે જાણીએ છીએ. તો a plus b plus c બરાબર પાઈ થાય. તમારે b plus c ને સૂત્ર કરતા બનાવવું હોય તો b plus c બરાબર શું થઈ જશે? પાઈ માઈનસ a થઈ જશે. પણ આ તમને b plus c by 2 આપ્યું છે. તો b plus c ને પહેલા સૂત્ર કરતા બનાવીએ તો શું લખાય? પાઈ માઈનસ a. ઓકે, હવે b plus c by 2 જોઈએ છે. શું લખાશે? પાઈ by 2 minus a by 2 થવાનું. એટલે b plus c by 2 ની જગ્યા પર શું મૂકીશું આપણે? pi by 2 minus a by 2 મૂકીશું. This is equal to 2 into 2 is 4. So 4k sin a by 2 cos a by 2 sin, sorry, pi by 2 minus a by 2 into sin b minus c by 2. હવે sin 90 minus theta is cos theta થાય એટલે cos a by 2 થઈ જશે. cos a by 2 into cos a by 2 એટલે cos square a by 2 થઈ જવાનું. ઓકે, તો cos square a by 2 મને જોઈએ છે તો એક વસ્તુ તો મને મળી ગઈ. 4k sin a by 2 cos a by 2 sin pi by 2 minus theta થશે cos theta એટલે cos a by 2 to sin b minus c by 2. ઓકે, આટલી વસ્તુ આપણને મળી. હવે cos a by 2 cos a by 2 cos square a by 2 થઈ જવાનું. એક 2 પણ મારી પાસે છે. હવે મારી પાસે એક્સ્ટ્રામાં શું છે? તો k sin a by 2 ને sin b minus c by 2. ઓકે, તો શું કરીશ? ફરીથી આ a plus b plus c is equal to pi નો યુઝ કરીએ. a plus b plus c is equal to pi. હવે બીજું મને જોઈએ છે શું? તો b minus c જોઈએ છે. b minus c આપણે બીજું શું છે કે a upon sin a is equal to k. તેના પછી b upon sin b is equal to પણ k થશે અને c upon sin c is equal to પણ k થવાનું. તો આના પરથી આપણે સ્મોલ b ને સૂત્ર કરતા બનાવશું તો સ્મોલ b બરાબર શું આવશે? k into sin b અને સ્મોલ c બરાબર k into sin c થશે. તો b minus c ની જગ્યા પર આપણે આવશું k sin b minus k sin c. બરાબર, તો k તો છે જ આપણી પાસે. હવે sin a by 2 છે, sin b minus c by 2 છે, તો એને આપણે કન્વર્ટ કરીશું. હવે sin a by 2 છે તો એને સૂત્ર કરતા બનાવીએ તો pi minus
b plus c થશે. ઓકે, હવે મારી પાસે તો a/2 છે તો બંને બાજુ 2 વડે ભાગીશ તો π/2 minus b plus c/2 થશે. એટલે sin a/2 ની જગ્યા પર હું મૂકીશ π/2 minus b plus c/2 is equal to 4 into k sin π/2 minus b plus c/2 into cos a/2 into cos a/2 cos a/2 into cos a/2 cos square a/2 લખી દઉં છું. cos square a/2 into આ તમારું શું આવે છે sin b minus c/2. હવે sin pi minus theta is cos theta થાય is equal to 4k cos b plus c/2 into sin b minus c/2 into cos square a/2. હવે જો તો 2cs એટલે સારી ફોર્મ્યુલા આમ 2 જે છે ને બહાર લખી દો 2k અને આ તમારા 2 2cs તો s minus s is 2cs થાય બરાબર. તો એના પરથી શું લખાશે આ 2k તમારા as it is અને 2cs ની જગ્યા પર શું મૂકવાના છે આપણે s minus s એટલે કે sin b minus sin c into તમારું cos square a/2 as it is. સમજ પડી આ પર કે આ કેવી રીતે આપ્યું s minus s ની ફોર્મ્યુલા 2cs થાય છે 2cs પરથી આપણે s minus s લખી શકીએ તો sin b minus sin c. હવે k ને હું અંદર જોડી દઉં is equal to 2 કૌંસમાં k sin b minus k sin c into cos square a/2. હવે k sin b એટલે શું છે સ્મોલ b અને k sin c એટલે શું છે તમારું સ્મોલ c. તો એના બરાબર 2 સ્મોલ b minus small c અને cos square a/2. તો 2 કૌંસમાં b minus c cos square a/2 આવી ગયું છે તમારું રાઈટ હેન્ડ સાઈડ is equal to RHS. ઓકે, બરાબર ધ્યાન આપજો ક્યાંથી શું કર્યું બરાબર. 3 થી 4 વાર પ્રેક્ટિસ કરજો આ એક્ઝામ્પલ ની. ઓકે, થોડો ટફ છે પણ એટલો ટફ પણ નથી, આવડશે તમને. શું કર્યું આપણે a cos c minus cos b લઈ લીધું અને a બરાબર k into sin a લઈ લીધું અને c minus c એટલે minus 2s સૂત્રનો યુઝ કર્યો બરાબર. ત્યારબાદ sin a એટલે 2 sin a/2 cos a/2 લખી દીધા આપણે અને sin b plus c/2 છે એને શું કર્યું a plus b plus c is equal to pi એના ફોર્મમાંથી આપણે pi/2 minus c/2 માં લઈ આવ્યા એટલે તમારું cos a/2 થઈ ગયું તો cos square a/2 તો મળી ગયું. sin a/2 અને sin b minus c/2 છે તો a/2 અને pi/2 minus b plus c/2 માં ફેરવ્યું એટલે તમારું cos b plus c/2 થઈ ગયું. તો પછી આ તમારું 2cs ની ફોર્મ્યુલા એટલે કે s minus s એ સૂત્ર મૂક્યું એટલે તમારું રાઈટ હેન્ડ સાઈડ આવી ગયું. ઓકે, આગળ જઈશું ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 તમારું સિમ્પલ છે. 7 તમારું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ લેક્ચરની અંદર 7 અને એક્ઝામ્પલ 10 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બે એક્ઝામ્પલ્સ તો બરાબર કરી લેવાના. ઓકે, જોઈએ આગળ આપણે ક્વેશ્ચન નંબર 8. હવે 8 શું આપ્યો છે એ જોઈ લો તો sin b minus c upon sin b plus c is equal to b square minus c square upon a square. હવે જો તો રાઈટ હેન્ડ સાઈડ તમારી શું આવી છે તો રાઈટ હેન્ડ સાઈડ તમારી છે b square minus c square upon a square. તો મતલબ શું કે આપણે cos a cos b cos c નું સૂત્ર મૂકશું તો ફટાફટથી આવી જશે. ઓકે, બે રીતે એક્ઝામ્પલ સોલ્વ થાય આપણે જોઈએ કેવી રીતે કરવું છે. 8 છે એનો હું LHS લઈ લો શું આપ્યું છે sin b minus c upon sin b plus c. હવે મારી પાસે sin x minus y નું સૂત્ર છે કે sin x minus y બરાબર શું આવે તો sin x into cos y minus cos x sin y. તો બસ આપણે એ સૂત્રનો યુઝ કરીશું અહીં x અને y જગ્યા પર શું આપ્યું છે b અને c આપ્યું છે તો sin b into cos c minus cos b into sin c upon sin b cos c ફક્ત ચિહ્ન ચેન્જ થશે cos b sin c. હવે આપણી પાસે sin b એ શું થશે તો આ તમારું a upon sin a is equal to
ओके आ રીતે લખી દઈએ sin a upon small a is equal to sin b upon small b sin c upon small c is equal to k તો આને પછી હું sin b ને સૂત્ર કરતા બનાવું sin b ને તો શું આવશે b into k આવશે ઓકે એના બરાબર હું લખી દઈશ b into k ઓકે તમે b by k સપોઝ તમે એવું લો a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c is equal to k તો પણ ચાલશે તો તમારું શું આવી જશે સપોઝ તમે ઉપર b મૂકશો ને નીચે sin મૂકશો તો b by k થશે બરાબર એ પણ ચાલશે તો b into k લખશો તો પણ ચાલશે cos ની ફોર્મ્યુલા લખી દઈએ તો c જે છે એ ક્યાં લખી દેવાનું માઈનસ કરીને સ્ક્વેર બાકી શું બચ્યું a square plus b square upon 2ab cos ની ફોર્મ્યુલા થઈ ગઈ cos b ની ફોર્મ્યુલા મૂકીશું તો b આપણે માઈનસ સ્ક્વેર કરીને માઈનસ કરી દેવાનું બાકી જે બચે છે એ લખી દેવાનું a square plus c square upon 2ac into sin c તો sin c શું મળશે આ બરાબર c into k મળશે આખાના છેદમાં સેમ વસ્તુ નીચે પણ કરીશું આપણે તો sin b એટલે b into k cos c એટલે a square plus b square minus c square upon 2ab plus ફક્ત ખાલી તમારું ચિહ્ન ચેન્જ થશે માઇનસ શું થઈ જવાનું તમારું પ્લસ બીજી બધી ટર્મ તમારી એઝ ઇટ ઇઝ રહેશે 2ac into c into k ઓકે હવે આની અંદરથી તમે જુઓ તો b b તમારે કેન્સલ થાય છે ઓકે અને અહીંથી તમારા c c કેન્સલ થાય છે ત્યારબાદ અહીં b b અને c c કેન્સલ થાય છે ઓકે હવે જો તમારા છેદમાં શું બાકી રહે છે 2a 2a જો છેદ સરખા હોય તો ઘાતાંકનો સરવાળો કરાય તો આપણે ઘાતાંકનો સરવાળો કરીશું તો તમારું શું આવે છે a square plus b square minus c square minus a square minus c square અને minus minus plus b square આખરના છેદમાં આવશે 2a હવે આ તમારું જે છેદ આપ્યું છે એના આખરના છેદમાં પણ 2a આવશે એટલે એ તમારા 2a કેન્સલ થઈ જવાના જે હું લખતી નથી હવે આ તમારું આવશે a square આ તમારા k પણ કેન્સલ થઈ ગયા a square plus b square minus c square plus a square plus c square minus b square આખરના છેદમાં 2a તમારા 2a અંશના છેદમાંથી કેન્સલ થઈ ગયા છે ઓકે તો હવે આ તમારું પ્લસ a square minus a square કેન્સલ plus b square is 2b square and minus c square minus c square is minus 2c square upon આ તમે જો તો a square plus a square છે તો શું આવી જશે 2a square plus b square minus b square એ તમારું કેન્સલ minus c square plus c square જે તમારું શું થઈ જવાનું કેન્સલ થઈ જવાનું તો આ 2a square આવશે તો અંશમાંથી આપણે 2 કોમન કાઢીશું તો શું આવશે 2 કૌંસમાં b square minus c square upon 2a square તો 2 કેન્સલ તો બાકી શું બચ્યું b square minus c square upon a square જે તમારું રાઈટ હેન્ડ સાઈડ છે આવી ગયો છે આન્સર ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ ઓકે શું કર્યું આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લીધું sin b c upon sin b c આવ્યું હતું પછી શું કર્યું આપણે sin x y નું સૂત્ર ઓકે એ સૂત્ર મૂક્યું છે અને sin b અને cos b આપણે સૂત્ર મૂક્યા ઓકે તો એના પરથી તમારો આન્સર આવી ગયો છે b square minus c square upon 2a square તો આ તમારો ક્વેશ્ચન નંબર 8 ઓકે હવે 9 જોઈએ કે 9 શું આવ્યું છે 9 છે તમારું હા b plus c into cos b plus c by 2 is equal to a into cos b minus c by 2 ઓકે આ ક્વેશ્ચન નંબર 8 તો બહુ સિમ્પલ છે ફક્ત તમારે એટલું યાદ રાખવાનું છે કે sin b minus c sin x minus y જે સૂત્ર છે એનો આપણે યુઝ કરવાનો છે અને ત્યારબાદ sin b અને cos c ના આપણે વેલ્યુ મૂકવાની છે ઓકે છે સિમ્પલ 8મો 9 જોઈ લેશું ચેપ્ટર તમારું લોંગ છે ફોર્મ્યુલાસ પણ ઘણા બધા યાદ રાખવાના છે ઓકે એટલે બરાબર પ્રેક્ટિસ કરજો અને હા આ ચેપ્ટર તમારું વધારે માર્ક્સનું છે તો બરાબર તૈયાર કરજો અને તમને આ ચેપ્ટર આગળ કોઈ યુઝ થશે આપણે એની બરાબર તૈયાર કરીશું હવે ક્વેશ્ચન નંબર 9 આપ્યું છે કે b plus c into cos b plus c by 2 is equal to a into cos b minus c by 2 okay b plus c into cos b plus c by 2 is equal to a cos b minus c by 2 આપ્યું છે તો ફરી પાછું હું શું કરીશ કે તમારો a જે છે ને હું આની છેદમાં લાવી દઉં એટલે b plus c by a થઈ જશે અને cos b plus c by 2 ને આની છેદમાં લઈ જાઉં ઓકે so લખીશ આ b plus c by a is equal to cos b minus c by 2 છેદમાં cos b
b plus c by 2. હવે મારે આને પ્રૂવ કરવાનું છે. તો આ મારી લેફ્ટ હેન્ડ સાઈડ થઈ ગઈ અને આ મારી રાઈટ હેન્ડ સાઈડ થઈ ગઈ. સેમ આવા એક્ઝામ્પલ આપણે ગણ્યા હતા 3 4 5 બરાબર. 3 4 5 જેવો જ છે આ એક્ઝામ્પલ. જોઈએ આપણે કેવી રીતે સોલ્વ કરીશું. તો LHS લઈ લઈએ b plus c upon a. ઓકે, હવે સાઈન સૂત્ર મૂકીશું. તો સાઈન સૂત્રમાં b શું આવશે? k sin b plus k sin c. હવે તમને આવડી ગયું હશે કે સ્મોલ k સ્મોલ c ની વેલ્યુ આ કેવી રીતે આવી a. ઓકે, a ની વેલ્યુ છે k sin b. સાઈન સૂત્ર કેવું છે? સ્મોલ a છેદમાં sin a સ્મોલ b છેદમાં sin b k. ઓકે, તો એના પરથી તમારું આ વેલ્યુ આવે છે. હવે k કોમન કાઢી લઈએ. તો sin b plus sin c अपन થઈ જશે k sin b. તો કે તમારા કેન્સલ. હવે s plus s ની ફોર્મ્યુલા લગાડશું. s plus s is 2sc. તો 2 sin b plus c by 2 into cos b minus c by 2 upon sin b છે. આ તમે જો તો b plus c by 2 cos b minus c by 2 ના ફોર્મમાં છે. તો એને પણ આપણે a by 2 કે b by 2 ના ફોર્મમાં લાવીએ તો sin b છે તો શું લખાશે? 2 sin b by 2 to cos b by 2. કેવી રીતે આવે આ આગળ એક્ઝામ્પલ ની અંદર જોઈ લીધું છે. હવે તમારે 2 કેન્સલ થઈ જશે. sin b plus c by 2 cos b minus c by 2 છે. તો શું આવશે એના પરથી? આપણે જાણીએ છીએ કે a plus b plus c is equal to શું આવે છે? pi. a plus b plus c is equal to pi થાય. હવે મારી પાસે શું છે? b plus c છે. તો b plus c ને હું સૂત્ર કરતા બનાવીશ. તો b plus c બરાબર તો શું થઈ જશે? pi minus a થવાનું. હવે ભાગ્યા 2 કરીએ તો pi by 2 minus a by 2 થઈ જશે. તો b plus c by 2 ની જગ્યા પર મારે મૂકવાશે pi by 2 minus a by 2. તો is equal to sin pi by 2 minus a by 2 into cos b minus c by 2 छेदमा sin b by 2 into cos b by 2 થઈ જશે. ઓકે, લાવવાનું શું છે? b minus c by 2 લાવવાનું છે. ઓકે, ધ્યાનમાં રાખી લેજો. છેદમાં cos b plus c by 2. ઓકે, હવે આ તમારું sin pi by 2 minus theta. sin pi by 2 minus theta is તમારું પહેલું છે. રફેરામાં તમારું બધું જ પોઝિટિવ આવશે બધા વિધેયો. પણ sin નું થઈ જશે તમારું cos. તો cos a by 2 થઈ ગયું into cos b minus c by 2 as it is cos આ તમારું sin સોરી આ સ્મોલ a છે એટલે આ તમારું આવી જશે a. આપણે થઈ જવાનું a એટલે આ તમારું a by 2 a by 2. કશે ભૂલ પણ થઈ હોય તો નહીં ખ્યાલ આવે છે કે કશે ભૂલ કરી છે. ઓકે, તો આ તમારું a અને આ થઈ જશે a. તો cos b minus c by 2 upon sin a by 2 into cos a by 2. तो cos a by 2 તમારા કેન્સલ. હવે બાકી શું બચ્યું? તો cos b minus c by 2 છેદમાં sin b a by 2 છે. પરંતુ મને છેદમાં જોઈએ છે શું? cos b plus c by 2 જોઈએ છે. તો ફરીથી a plus b plus c is equal to pi વાળી ફોર્મ્યુલા લઈશ. તો શું આવશે? મારી પાસે sin a by 2 છે. તો એને હું a ને સૂત્ર કરતા બનાવું તો શું આવશે? pi minus b plus c. હવે મારી પાસે a by 2 છે. तो भाग्या 2 કરીશ તો pi by 2 minus b plus c by 2 થશે. ઓકે, તો એ મૂકી દઈએ is equal to cos b minus c by 2 છેદમાં sin pi by 2 minus b plus c by 2. હવે sin 90 minus theta is cos theta. એ મૂકી દઈએ તો cos b minus c by 2 અને cos b plus c by 2. तो cos b minus c by 2 cos b plus c by 2 ये આપણે લાવવાનું હતું. is equal to તમારું રાઈટ હેન્ડ સાઈડ આવી ગયું છે આ રીતે. ઓકે, શું કર્યું આપણે? b plus c છે એને છેદમાં લઈ ગયા અને b plus c by a. તો cos b minus c by 2 છેદમાં cos b plus c by 2 આવી ગયું. હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લીધી અને b c a ના sin ના મૂલ્ય મૂક્યા એટલે k sin b k sin c k sin a. બરાબર. પછી તો આપણે જે એક્ઝામ્પલ છે ये આપણે 3 4 5 એક્ઝામ્પલ સોલ્વ કર્યા બસ એ રીતના છે. ઓકે, તો આપણે જે તમારો છેદ હતો એ આપણે જોઈતું શું હતું? cos b plus c by 2 અને તમારી પાસે sin a by 2 હતું. તો a by 2 ને આપણે b plus c by 2 ની અંદર કન્વર્ટ કર્યું. ઓકે, તો
ક્વેશ્ચન 9 કમ્પ્લીટ. હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 10 જે તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એક્ઝામમાં પણ તમારે બરાબર તૈયાર કરી જવાનું. ક્વેશ્ચન નંબર 10 અને ક્વેશ્ચન નંબર 7 થોડો ડિફિકલ્ટ છે એટલે બંને તમે તૈયાર કરી લેજો. પ્રેક્ટિસ કરીને જવાનું લખીને ઉપર વાંચીને નહીં. ઉપર વાંચો તો નહીં આવે. પ્રેક્ટિસ કરશો તો તમને વધારે ખ્યાલ આવશે કે હું ક્યાં મારી ભૂલ થાય છે, ક્યાં હું ભૂલી જાઉં છું, પૂછવાઉં છું. ઓકે, જોઈશું ક્વેશ્ચન નંબર 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 10 છે. શું આપ્યું છે? ક્વેશ્ચન નંબર 10 સ્મોલ a cos a plus small b cos b plus small c cos c is equal to 2a sin b sin c. 2a sin b sin c. तो लेफ्ट हैंड साइड ले लीजिए. सॉरी, a cos a plus b cos b plus c cos c ले लीजिए. ओके, હવે જો તો તમારે રાઈટ હેન્ડ સાઈડ પર શું લાવવાનું છે? 2a sin b sin c લાવવાનું છે. ઓકે, તો સ્મોલ a છે, સ્મોલ b અને સ્મોલ c ત્યાં હું સાઈન સૂત્ર મૂકી દઈશ પહેલા તો. ઓકે, ત્યારબાદ શું કરવાનું એ જોઈએ. અહીં આપણે cos a cos b અને cos c ની અંદર cos ના સૂત્ર મૂકવાના નથી કારણ કે આપણને પછી સ્ક્વેર વર્ગ જોઈતું નથી. ઓકે, તો cos a cos b અને cos c ને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. a b અને c ની જગ્યા પર આપણે સાઈન સૂત્ર મૂકીશું. તો a નું શું આવશે? k sin a into cos a as it is plus b ની જગ્યા પર આવશે k sin b cos b તમારે as it is plus c ની જગ્યા પર આવવાનું k sin c cos c as it is. હવે sin a cos a sin b cos b sin c cos c જો આને હું અંશમાં 2 વડે ગુણી દઉં 3 બદલે તો sin 2 થીટા ની ફોર્મ્યુલા મને મળી જાય. તો શું કરીશ? 2 વડે અંશમાં ગુણીશ અને 2 વડે છેદમાં ભાગીશ. તો શું મળશે મને? આ k/2. k હું બધામાંથી કોમન કાઢી લઉં છું. ઓકે, તો શું આવી જવાનું? આ તમારું 2 sin a into cos a plus 2 sin b into cos b plus 2 sin c cos c. હવે 2 sin a into cos a એટલે તમારે સૂત્ર શું આવવાનું? sin 2a નું સૂત્ર છે. આ બાજુ sin 2b થઈ જશે અને તમારું થર્ડ જે છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. શા માટે એ તમને ખબર પડશે કેમ રાખ્યું છે. તો 2 sin c cos c as it is દેવાનો છે. હવે શું કરી શકાય આની આગળ? રાઈટ હેન્ડ સાઈડ તમારે શું લાવવાની છે? તો sin b into sin c into 2a. ઓકે, તો sin c મને જોઈએ છે એટલે મેં આમને આમ દવા દીધું છે પડશે. ઓકે, હવે s plus s સૂત્ર જે છે એ મૂકીશું. તો s plus s is 2sc. ઓકે, લખી દેવાનું s plus s 2sc is equal to k/2 2 sin 2a plus 2b by 2 cos 2a minus 2b by 2 plus 2 sin c cos c. Okay, is equal to k/2 બંનેમાંથી 2 નું કોમન નીકળશે અને કેન્સલ થઈ જશે એટલે ફક્ત લખીશ k. ઓકે, હવે આ સાઈન છેદ અંશમાંથી 2 કોમન નીકળવાના છે છેદમાં 2 છે એટલે તમારે 2 કેન્સલ તો sin a plus b into cos આમાંથી પણ 2 કેન્સલ એટલે a minus b plus sin c into cos c. ઓકે, sin c into cos c. હવે મને sin c જોઈએ છે. sin c જોઈએ છે તો મારી પાસે આ પદમાં તો sin c છે. ઓકે, પરંતુ આની અંદર sin c નથી. તો મારે આ જે છે તમારું પહેલું પદ તો એને મારે sin c માં જો હું એકાદ ટર્મને કન્વર્ટ કરું તો sin c મારો કોમન નીકળે. ઓકે, તો આ તમારું a plus b plus c is equal to pi છે અને આ a plus b છે તો a plus b ને હું સૂત્ર કરતા બનાવી દઉં તો pi minus c થઈ જાય. ઓકે, તો pi minus c મૂકી દઈશું આપણે k sin pi minus c into cos a minus b plus sin c into cos c. હવે જો તો sin pi minus θ એટલે કયું ચરણ તમારું બીજું ચરણ
બીજા ચરણમાં તમારું સાઇન કેવું થાય પોઝિટિવ ઓલ s ઓકે s તમારું પોઝિટિવ એટલે સાઇન c થઈ જશે તો k sin c cos a minus b plus sin c cos c હવે આ બંને પદમાંથી sin c તમારે કોમન એટલે k sin c તો બાકી શું બચ્યું તો cos a minus b plus cos c આ બે વસ્તુ બાકી રહે ઓકે હવે આપણે આગળ શું કરીએ તો આ તમારું શું છે c છે અને આ તમારી પાસે છે a minus b તો a plus b plus c is equal to ફરીથી પાઈ નો યુઝ કરું અને c ને સૂત્ર કરતા બનાવું તો c બરાબર શું લખાય પાઈ minus a plus b લખાય અને cos pi minus theta તમારું શું થઈ જવાનું minus cos theta ઓકે તો યુઝ કરીશું આપણે બરાબર સમજજો એક્ઝામ્પલ ને ઓકે હવે pi minus a plus b મૂકીશું c ની જગ્યા પર so is equal to k sin c મારા as it is રહેશે અને આ તમારું cos a minus b plus cos c તો cos ઓકે cos pi minus a plus b છે અહીં જ કરી દઈએ આપણે તો આ cos c cos pi minus theta એટલે તમારું પેલું ચરણ આવવાનું બીજું ચરણ બીજા ચરણમાં cos તમારું શું આવે નેગેટિવ આવે તો minus cos theta આવે એટલે minus cos a plus b तो हम यहाँ पे डायरेक्ट लिख देसु minus cos a plus b minus cos a plus b ओके आ गયું is equal to k sin c હવે શું પડ્યું c minus c તો શું થાય તમારું c minus c is minus 2ss થાય ઓકે પણ આ તમારું શું છે cos a minus b છે અને પછી તમને આમાંથી પહેલા માઈનસ કોમન કાઢી લો તો શું લખાશે cos a plus b minus cos a minus b હવે માઈનસ તો બાર છે જ અને c minus c ની ફોર્મ્યુલા તમે લગાવો તો શું આવે છે minus 2ss તો માઈનસ અને પાછું minus 2ss નું માઈનસ માઈનસ પ્લસ થઈ જવાનું અને 2 sin શું આવશે minus 2ss તો sin a into sin b ઓકે is equal to હવે તમારું sin c મળી ગયું sin b પણ મળી ગયું sin c તમારું આવી ગયું ઓકે sin b પણ આવી ગયું અને 2 પણ આવી ગયા ઓકે હવે k sin a ગોઠવી દઈએ પદને 2 પહેલા લખી દઉં છું ત્યારબાદ k sin a ને સાથે લખીશ into sin b into sin c તો k sin a બરાબર સ્મોલ a લખાશે sin b into sin c કેવી રીતે તો આપણે જે રીતે આ a ની વેલ્યુ મૂકી એ રીતે તો કેવી રીતે મુકાય a upon sin a is equal to શું થાય k તો k sin a is equal to a લખાય ઓકે હવે તમારા રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ છે થઈ ગયો સોલ્વ શું કર્યું આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લીધી a cos a plus b cos b plus c cos c પછી શું કર્યું a b અને c એ ત્રણે ત્રણના આપણે sin સૂત્ર મૂકી દીધા ત્યારબાદ 2 વડે ગુણ્યા અને ભાગ્યા બરાબર બધા પદની અંદર તો sin θ ની ફોર્મ્યુલા મળી મને હવે આ s s એટલે 2s c નો યુઝ કર્યો અને ત્રીજું પદ તમારું as it is રહેવા દીધું કેમ કારણ મને sin c જોઈતો હતો એટલા માટે તો તમને 2s c પરથી મને આ મળે છે તો આ બંને પદને મારે cos c sin c વાળા પદમાં ફેરવવું પડે તો sin 5 - c કર્યું તો sin c મળી ગયું તો બંનેમાંથી sin c કોમન એટલે cos a - b cos c હવે c ને મારે a plus c ના ફોર્મમાં ફેરવ્યું એટલે cos a plus b મળી ગયું હવે આ c - c is -2s એટલે 2 sin a * sin b મને મળી ગયા ઓકે એટલે 2 sin a * k એટલે સ્મોલ a થઈ જશે sin k sin c મને મળી ગયા છે ઓકે તો અને તમારો ક્વેશ્ચન નંબર 10 છે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ તમારો પૂરો થયો છે